નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પીએમ જનમન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। પ્રાયોજના કચેરી ખેડબ્રહ્મા દ્વારા પીએમ જનમન કામગીરી અંતર્ગત નોડલ ઓફિસર તરીકે વિશાલ સક્સેના પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્માને નિયુક્ત કરવામાં આવ્યા। પ્રાયોજના વહીવટદાર નોડલ ઓફિસર વિશાલ સક્સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં કુલ 261 કુટુંબો અને તેના કુલ 1234 સભ્યો જે મુખ્યત્વે કાથોડી સમાજના છે અને વિજયનગર તાલુકાના 10 ગામોમાં વસવાટ કરે છે। તે પૈકી કનેક્ટિવિટી વિહોણા બદરખા અને કેલાવા પરોસડા ગામોમાં રસ્તાઓના કામ હાથ ધરેલ છે। બંધણા બદરખા વણતુલ ખાતે મલ્ટીપર્પઝ સેન્ટર તેમજ કાથોડી સમુદાયના અન્ય લાભાર્થીઓને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે એક મોબાઈલ મેડિકલ યુનિટ પણ આપવામાં આવે છે। 93 કુટુંબોને પીએમ કિસાન નિધિના લાભો, 152 લાભાર્થીઓ પૈકી 103 લાભાર્થીઓને પીએમ આવાસ યોજનાનો લાભ, 223 લાભાર્થીઓને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ, 732 લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ, 59 લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ, 61 લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ, 193 કુટુંબોને વીજળીકરણથી સાંકળવામાં આવેલ છે। 254 કુટુંબોને પીવાના પાણીની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે। બાકી રહેતા લાભાર્થીઓને તારીખ 23/8/2024 થી 10/9/2024 સુધી એસી કેમ્પિંગ હેઠળ કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। તે અંતર્ગત બંધણા, વણતુલ, ગુઢવાડા, બદરખા, ઈટાવડી, ચીઠોડા, આંતરસુબા, અંદ્રોખા, કેલાવા અને ગુલવાડા ગામમાં કેમ્પોનું આયોજન કરવામાં આવનાર છે એવું નોડલ ઓફિસર અને પ્રાયોજના વહીવટદાર ખેડબ્રહ્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું। સાબરકાંઠાના વિજયનગર ખાતે આવેલા પીવીટીજી વિસ્તાર ધરાવતા 10 ગામોમાં આપણે આ આઈસી એક્ટિવિટી કરીશું। વધુમાં અત્યારે હાલ તમામ ગામોમાં જે આપણે આઈસી એક્ટિવિટી ઉપરાંત ત્યાં કેમ્પનું આયોજન કરીશું અને ત્યાં બાકી રહેલા જે લાભ આપવાના બાકી છે અથવા તો જે લાભાર્થીઓ આપણને મળશે તે લોકોને લાભ આપી અને એમની તમામ લાભ આપવાની કામગીરી પણ અત્રેથી પૂર્ણ કરવામાં આવશે। હાલ સાબરકાંઠામાં ટોટલ 261 કુટુંબ અને 1234 કાથોડી સમાજના લોકોનો વસવાટ છે તે તમામને તમામ લાભ આપવાની કાર્યવાહી શરૂમાં છે। વધુમાં બંધણા, વણધોલ અને બદરખા ખાતે આપણે એમપીસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલા છે। તે એમપીસી સેન્ટરમાં અત્યારે હાલ બંધણા ખાતે કામગીરી ચાલુમાં છે, જે પણ એક નોંધનીય બાબત છે જે આગામી સમયમાં આપણે લોકાર્પણ તરીકે પણ એનો યુઝ કરવામાં આવશે। વધુમાં આ કાર્યક્રમ હેઠળ તમામ જે કાથોડી સમાજના લોકો છે તેમને આ આધાર કાર્ડ, તેઓને ચૂંટણી કાર્ડ, તેઓના રેશન કાર્ડ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વ્યક્તિગત લાભો ઉપરાંત આંગણવાડી, એમપીસી જેવા લાભો અને હેલ્થના લાભો પણ આપવામાં આવનાર છે। તેથી તમામ લોકોને આ બાબતે જોડાવા વિનંતી છે।